કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે ઇન્ડોનેશિયામાં અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વખાણ કર્યા તો બીજી તરફ તેમના નિવેદનથી કોંગ્રેસમાં આંતરિક કલહ વધી ગયું છે કારણ કે પક્ષનું સત્તાવાર વલણ વિરોધનું હતું। શું આ પ્રશંસા પાછળ કોંગ્રેસની પરિવારવાદની નીતિથી કંટાળેલા નેતાઓનો અસંતોષ છે કે પછી ભાજપની આ એક નવી રાજકીય ચાલ છે? દેશમાં જોવા મળ્યો આંતરિક કહલ। કોંગ્રેસ નેતાના અનુચ્છેદ 370ના વખાણથી નવો વિવાદ। ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદે ઇન્ડોનેશિયામાં એક પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરતા અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે। તેમણે કહ્યું છે કે અનુચ્છેદ 370 હટાવવાથી જમ્મુ કાશ્મીર એક અલગ એકમ છે તેવી પાયાવિહોણી ધારણા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે અને તે ભારતનો અભિન્ન અંગ હતું છે અને હંમેશા રહેશે। ખુરશીદે કાશ્મીરમાં આવેલા સકારાત્મક પરિવર્તન અને સમૃદ્ધિનો પણ ઉલ્લેખ કર્યો। ખાસ કરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં 65% મતદારોની ભાગીદારીનો પણ તેમણે વર્ણન કર્યો। તેમનું આ નિવેદન કોંગ્રેસના સત્તાવાર વલણથી વિપરીત હોવાથી પક્ષમાં નવો આંતરિક કહલ સર્જી શકે છે। વાસ્તવમાં સલમાન ખુરશીદે જેઓ જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળનો ભાગ છે તેઓ ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપુરની પ્રવાસે ગયેલા છે। આ પ્રતિનિધિ મંડળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂર પર ભારતની સ્થિતિ વિશે આ દેશોને જાણકારી આપવાનો છે। આ પહેલા પણ શશી થરૂર જેવા કોંગ્રેસના નેતાઓ ઓપરેશન સિંદૂરના વખાણ કરવા બદલ પોતાની જ પાર્ટીના નેતાઓની આલોચનાનો ભોગ બની ચૂક્યા છે। Kashmir had a major problem for a long time. Much of that was reflected in the thinking of the government in an article called 370 of the Constitution, which somehow gave an impression that it was separate from the rest of the country. But Article 370 was abrogated. It was abrogated. And it was finally put to an end because so much time has passed. Subsequently, there was an election in 65% participation in election. There's an elected government in Jammu and Kashmir today. And therefore, for people to want to undo everything that has happened, the prosperity that has come to Kashmir is something which is very unfortunate. આ ઘટનાક્રમ ભારતના રાજકારણમાં એક નવો વળાંક લઈ રહ્યો છે, જ્યાં એક તરફ કોંગ્રેસના નેતાઓ જાહેરમાં અનુચ્છેદ 370 જેવા મુદ્દાઓ પર મોદી સરકારના વખાણ કરે છે, ત્યાં બીજી તરફ પક્ષની અંદર આ અંગે વિરોધ પણ પ્રવર્તી રહ્યો છે। કોંગ્રેસે અગાઉ મોદી સરકારના અનુચ્છેદ 370 નાબૂદ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો, જો કે બાદમાં સ્વીકાર્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ મુદ્દો કાયદેસર રીતે ઉકેલાઈ ગયો છે। તો બીજી તરફ સલમાન ખુરશીદના આ નિવેદન बाद भाजपे पण तेमનું समर्थन કર્યું હતું। देखिए, सलमान खुर्शीद जी कांग्रेस के वरिष्ठ नेता है। वो पूर्व में एक्सटर्नल अफेयर्स मिनिस्टर भी रहे हैं और आज वो भी स्वीकारने को मजबूर हो चुके हैं कि किस प्रकार से जब तक 370 था जम्मू कश्मीर में, तब तक पी फॉर पाकिस्तान परस्ती, पी फॉर पत्थरबाजी और पी फॉर किस प्रकार से ये प्रॉब्लम ऑफ आतंकवाद बढ़ता जा रहा था। और आज 370 हटने के बाद पी फॉर प्रॉस्पेरिटी है और पी फॉर पीपल्स वॉइस सुनाई दे रही है। और किस प्रकार से आज लाल किले से लेकर लाल चौक तक तिरंगा लहराता है। आज किस प्रकार से पहलगाम हमले से पहले अगर आप देखें तो कितने टूरिस्ट की संख्या बढ़ी थी, किस प्रकार से डेवलपमेंट का कार्य हुआ था 370 हटने के बाद, और किस प्रकार से वहाँ पर चुनाव हुए थे और चुनाव में बढ़ चढ़कर जनता ने पार्टिसिपेट किया था। તો બીજી તરફ અહીં સવાલ એ પણ થાય છે કે કેમ કોંગ્રેસ સહિતના નેતાઓ જેઓ વિદેશ ગયા છે તેઓ મોદી સરકારના સમર્થનમાં નિવેદનો આપે છે। શું તેઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની પરિવારવાદની નીતિથી પીડિત છે? શું ભાજપ જાણી જોઈ અને એવા નેતાઓને જેમ કે શશી થરૂર, સલમાન ખુરશીદ, ગુલામ નબી આઝાદ, અનિલ શર્મા વગેરેને પોતાની તરફેણમાં કરવામાં વ્યસ્ત જોવા મળે છે? શું આ ઘટનાક્રમ કોંગ્રેસની આંતરિક એકતા પર વધુ પ્રશ્નાર્થ ઊભા કરે છે અને ભાજપની રાજકીય રણનીતિને પણ ઉજાગર કરે છે? બ્યુરો રિપોર્ટ, GSTV।